મેષ દ્રષ્ટિથી જોઈ રહી છે, પણ શું તમે જાણો છો ભારતને આધુનિક અવકાશ વિજ્ઞાનની ભેટ અને સમજ આપનાર હું એટલે કે ડૉક્ટર વિક્રમ સારાભાઈ. મેં ભારતના સ્પેસ પ્રોગ્રામની સ્થાપના કરી હતી અને મેં જ તે ઈસરોની સ્થાપના કરી હતી, જેથી ભારતને અબ્દુલ કલામ જેવા મહાન વૈજ્ઞાનિકો મળ્યા. મારો જન્મ 12 ઓગસ્ટ 1919માં અમદાવાદમાં થયો હતો. મારા માતાનું નામ સરલાદેવી અને પિતાનું નામ અંબાલાલ છે. મેં મારું પ્રાથમિક શિક્ષણ ગુજરાતમાંથી પૂર્ણ કર્યું હતું અને ત્યારબાદ યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજમાં ગયો અને બીએસસીની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી. ત્યારબાદ હું ભારત પાછા આવી અને સીવી રામન સાથે મળી ઘણા કાર્યો કર્યા. સીવી રામન સાથે ઘણા કાર્યો કરતાં મારી પ્રસિદ્ધિઓ વધવા લાગી હતી, જેથી યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજે મને ડીએસસીની પદવીથી સન્માનિત કર્યો. ત્યારબાદ મેં ઘણી શોધ કરી ત્રિવેન્દ્રમ અને ગુજરાતમાં. હવે મારી ઈચ્છા હતી કે ભારત પણ અવકાશ જગત સાથે જોડાય અને પોતાનું સ્વયં નિર્મિત ઉપગ્રહ છોડે. એટલા માટે મેં ત્રિવેન્દ્રમ, તુંબા અને શ્રીહરિકોટામાં લોન્ચિંગ સ્ટેશનની સ્થાપના કરી. મેં લોન્ચિંગ સ્ટેશનની સ્થાપના કરી એની મને ખૂબ ખુશી હતી, પરંતુ મારું મૃત્યુ થયું ત્યાર પછી જ તે ભારતનો સૌપ્રથમ ઉપગ્રહ એટલે કે આર્યભટ્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો. મારું મૃત્યુ થુંબામાં કાર્યરત હતો ત્યારે હાર્ટ એટેકના લીધે થયું હતું, પણ મને એ ગર્વ છે કે મેં ભારતને આપેલ યોગદાન અને અવકાશ ક્ષેત્રની ગતિ આજે પણ કાયમ છે. અસ્તુ.